જોઈ શકો છો આમ જો આમાં ટમેટીમાં પણ કાંઈ હક નથી પણ ટમેટા આવી ગયા પણ ભાઈ. વેલકમ ટુ ન્યૂ બ્લોગ. તમારો બધો નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે અત્યારમાં રેડી થઈ ગયા છીએ બરોબર. જો કે શર્ટ સફેદ છે ને એમને બધું છે બરોબર. તો કાલે આ તો બરોબર આજે આ બરોબર વરસાદ ને એવું બધું ચા નાવા જવું સારું લાગે પાણી એટલે બરોબર. તો અત્યારમાં અમે બધા ચાર થઈ ગયા છીએ આમ ચાર થઈ ગયા બરોબર વાળીએ જવા માટે. તો આપણે ગાડી ઠેલી બાંધી દીધી, આ બધું બાટલાને ઠેલી લઈ લીધી અને રિયાંશીબેન પણ ચાર થઈ ગયા. રિયાંશીબેનના મમ્મી અને આવીશ બે બધા ચાર થઈ ગયા છે બરોબર. તો હાલો તમને એની પણ મુલાકાત કરાવી દઉં રિયાંશીબેનના મમ્મીની. લો જય માતાજી બધા, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું. ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જઈએ છીએ વાડીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો કેમ કે વાડીએ છે ને અમે તમને બતાવશું અમે શું શું કામ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ બરોબર. વાડીએ આવી ગયા અને વાડીએ આવીને આયુષભાઈની ખોય પણ બાંધી દીધી અને એને હિસકામાં હુવરાવી દીધો બરોબર. તો હાલો તમને દેખાડી દો. અને વાડી આવીને હજી ભીનું તો છે જ બરોબર, તોય પણ ભીનામાં અમારા વાયર બાંધવાના છે આજ, કારણ કે તો જ તે કામ ઉકલશે ને કામ ઘડીમાં પૂરું થાય એમ છે નહીં બરોબર. તો આપણે અત્યારમાં એવું કામ કરવાનું છે વરસાદનો એટલે બસ કન્ટિન્યુ આપણે એવું જ કામ કરવાનું બરોબર. તો તમને બધું એવું જ જોવા મળશે. તો વિડીયોમાં પછી બના રહીજો. જો મારા આયુષભાઈને હુવરાવી દે અત્યારમાં અને મારા ઘરના ત્યાં ઊભા બરોબર ને. તમારા બેન ઓલો પ્રંબે છે અને જો અમારા સબસ્ક્રાઈબર તમને દેખાડું ટેપણું લઈને જાય તો દેખાય ઝૂમ કરી દેખાડું તમને. જો જાય ને અમારા સબસ્ક્રાઈબર છે. તો સારું હાલો મિત્રો વિડીયોમાં બનારો એવું બધું છે. તો આપણે ટમેટીમાં ખૂટા નાખ્યાથી એમને ઊભા છે મસ્તીના, એટલો પવન આવ્યો હતો વરસાદ આવ્યો હતો એમને છે બરોબર. સારો હાલો હમણાં નાહીને મળી. તો જો મિત્રો આમ તળાજાનો ડુંગરો પણ એકદમ ચોખ્ખો દેખાય ને, દેખાડું તમને ઝૂમ કરી. જો હા કેમ દેખાય ને ચોખ્ખો. આ વાતાવરણ હાવ ખુલ્લું થઈ ગયેલું છે એટલે ચોખ્ખો દેખાય. તો ફાઇનલી મિત્રો આપણે ટમેટીમાં આવી ગયા છીએ બરોબર. તો આપણા ખોટા દેખાડું એમને વાયર બાંધેલા છે ને. આપણે ટમેટી કંઈક આવી થઈ ગઈ છે હવે કંઈક આમ મોજમાં એવું લાગે છે તો દેખાય. તો આપણે એટલી બધી વાયર બાંધે છે ને અહીંથી જે બધા બાકી છે તો આપણે બાંધવા મળી ફટાફટ બરોબર. તો તમે વિડીયોમાં બનેનો કન્ટિન્યુ કરવાનો મિત્રો. બાકી ગયા જોઈ શકો છો આમ જો આમાં ટમેટીમાં પણ કાંઈ હક નથી પણ ટમેટા આવી ગયા પણ ભાઈ. જો એના હાથમાં ટમેટું સમજો કેવું છે આમ જો કવાવાળા ટમેટા જો પણ ત્યાં છે પછી તો અહીંયા છે જરા અહીંયા છે પાકી ગયેલા બરોબર. જો મિત્રો પાકી જાય તો આવો પાકા દો આખા ટમેટા ન કહેવાય એવું છે મિત્રો. તો સારું હાલો ભાઈ અમે અમારું કામ કરવા મળી પાછા. ટમેટા તો પાકતા રહેવાના બરોબર ટમેટી કરી લે એવું છે મિત્રો. તો ફાઇનલી મિત્રો અમારે આવી ભાઈ તો ઓલા આપણે સલાખો દેખાતો ને એની પાછળ ત્યાં ઠેઠ બેઠો ના ત્યાં ઠેઠ પગી જાય બોલો હાલીને એકલો. જો અમારે રિયાંશીબેન રમવા જાય ને ક્યાં આવું છે મિત્રો. અમે અહીં વાયર બાંધીને છોકરા ઠેઠ વાડીમાં આવે થોડી તો કેમ એ આવે છે મિત્રો. કેમ ઘણા ખરા મિત્રો વાયર બાંધી જશે અને એ ઘણા બાકી છે બરોબર. ચાલો તમે દેખાડી દો. અત્યારે આવું નાસ્તો કરવા થોડો નાસ્તો કરી લઈએ. જો અહીંથી આ ખૂટો છે ને અહીંયાથી બધા બાકી છે એટલે સુધી, અને અહીંથી પાછા આ ખૂટેલી આ બધું એટલે બધા બંધાઈ ગયેલા છે બરોબર એવું છે મિત્રો. તો આ રીતના કંઈક આમ બાંધવાના આવે સીધા એમ. ટમેટીમાં એ કેમ છે એ જરી કોમેન્ટ કરી દેજો. આ ટમેટીમાં ટમેટા આવશે કે નહીં આવે કંઈ ખ્યાલ નહીં પૂછતી મને. તો મહેનત તો કરી પણ આવી ટમેટી આ બધું ટમેટી કેમ થાય નહીં થયું કેમ લાગે તો આ ટમેટી તો અહીંથી આ સાહેથી અલગ છે. તો ભાઈ આ સાહેથી આમ અલગ દેખાય તો અને ઓલી અલગ દેખાય. એ થાય કે નહીં થાય કે નક્કી નથી થતું મને. અને આ દો આ કંઈ ખાઈ દીધું. તો હાલો બધા મિત્રો નાસ્તો કરવા શેવડો છે બરોબર. હા મારા ઘરના ઝપટ કરે હાલો બધા શેવડા ખાવ. ટમેટી થાય પણ આપણે ખાધા વગર તો કઈ હાલશે નહીં નાસ્તો કરાવો બરોબર છે. સારો હાલો મિત્રો તો નાસ્તો થોડો ઘણો કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ બપોરા કરવા, કારણ કે બપોર થઈ ગયા છે બરોબર. 1-1.5 વાગ્યો છે બરોબર. તો ખાઈ લઈએ કારણ કે 1-1.5 વાગે સુધી વાળી હતા. હવે હમણાં ઘરે આવ્યા છીએ બરોબર. તો હમણાં થોડું ખાઈ લઈએ બરોબર. તો વિડીયોમાં પાછા બના રહીજો. જો તડીકો કંઈક સેચરમાં બહુ ફૂલો ફૂલ અમારા ગોદડું સુકાય છે ને કપડાં સુકાઈને બહુ છે બરોબર. તો જમવામાં જો મિત્રો હરીગવાનું શાક છે, છાશ ને આમ રોટલા બરોબર. તો હારો મિત્રો અમે જમી લીધું. મિત્રો આપણે બપોર પછી પાછા વાળીએ વીયો હતી ખાઈ પીને બરોબર. ખાઈને પાછા વાળીએ વીયો અને આવીને હવે પાછું આપણે ફરીવાર આપણું કામ ચાલુ કરી દેવાનું છે બરોબર. અને અત્યારે તો અમારા આયુષભાઈને પાછા હુવરાવી દે ખોઈમાં. તો એને મમ્મી હાલા ગાય છે અને હિસકો નાખે છે બરોબર. આની પહેલાં પણ મેં એક વિડીયો મૂક્યો છે સોરાયા બરોબર. તો એ તમને કોઈને ગમે
તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે કહો તો આપણે ગીત પણ ગવડાવશું બરાબર એવું છે બધું. તો હાલો તમને દેખાડજો વરસાદ જો આવશો દેખાયો બધું વરસાદ ચાલુ છે ને ચાલુ સવારમાં ચોખ્ખો દેખાય છે આ વરસાદ આવે છે. હારો હાલો મિત્રો વિડીયોમાં બનાવો જો મિત્રો કેટલો વરસાદ આવે દેખાય તમને અહીંયા અમારે તો ચોખ્ખું જ દેખાય પણ ના ડુંગર પણ દેખાતો ભાઈ દીધો દેખાય બંગલાની માં કેટલો વરસાદ વરસાદ દેખાય તો દેખાય વરસાદ જ દેખાય તો કેટલો વરસાદ છે જો છે ને કેટલો વરસાદ છે જો તમે ડુંગરો દેખાતો નથી દેખાય તમને મને મારી આંખો નથી દેખાય તમને ન દેખાય ને ફોનમાં અને હું તમને આમ દેખાડું મારા ગામમાં પાછો તડકો નહીં ગમતો તો દેખાય પત્ર આમાં સમકાર મારે એવું. ફાઇનલી મિત્રો વરસાદ આવે તો બરોબર ઘરે ભેગાથી બરોબર વાયર બાંધતા વાયર તો થોડોક બાંધવાના બાકી રહી ગયા જો મિત્રો દેખાય વાયર બાકી છે બાંધવાના અહીં દેખાય નહીં પણ છેલ્લે 5 વાયર બાકી છે અને વરસાદ જો મિત્રો આ બધો વરસાદ દેખાય થોડો દેખાય ને બધો વરસાદ છે તો દેખાય અમારા ગામમાં પણ વરસાદ આવી જશે બરોબર તો અમે ભાગ્યાથી ઘરે અને તળાવ ડુંગરો દેખાતો નથી જો હોવા તેવો દેખાય બરોબર. તો હારો મિત્રો ફાઇનલી સીધા ડાયરેક્ટ ઘરે જ મળી હાલો. ફાઇનલી મિત્રો આપણે ઘરે પોગી ગયા છે બરોબર. વરસાદ આવતો બેન થઈ ગયો છે એ ઘરમાં ચાલુ છે બરોબર અને એ વાદળા તો આવે છે બરોબર. સોમામાં તો વરસાદ આવે છે બરોબર તો એમ ઘરે વી આવે કારણ કે કામે તો આપણે 4-5 હાર બાકી હતી મેં સવારમાં કશું બરોબર કાંઈ તો આ બધું થોડું ખુલ્લું છે ને આ બધું આવા જશે બરોબર. તો સારો હાલો મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યો ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો બરોબર. સારો હાલો મળશું એક નવો વિડીયો નવા અંદાજમાં ત્યાં બધા મિત્રોને બાય બાય જય માતાજી.